રામનગરી અયોધ્યામાં હોળીનો ધમધમાટ. રંગભરી એકાદશીના પવિત્ર અવસરે નાગા સાધુઓ અને ભક્તોએ અબીલ ગુલાલની છોડો વચ્ચે હોળીના પર્વનો વિધિવત પ્રારંભ કર્યો છે. વર્ષો જૂની પરંપરા મુજબ હનુમાનગઢીના નાગા સાધુઓએ ભક્તો સાથે મળીને શહેરના મુખ્ય મઠ અને મંદિરોમાં શોભાયાત્રા કાઢી હતી. अयोध्या के प्रत्येक मंदिरों में भगवान श्री राम लला को अबीर गुलाल लगा करके हम लोग इस चीज का शुभारंभ करते हैं. तो कैसा कितना उत्साहित है आप लोग? बहुत ही उत्साहित है. आप देख सकते हैं किस तरह से जन सैलाब उमड़ा हुआ है. तो आज से होली की धूम आज से होली का शुभारंभ शुरू हो गया है. આ પરંપરા મુજબ સૌથી પહેલા ભગવાન શ્રી રામલલાને અબીલ ગુલાલ અર્પણ કરવામાં આવે છે અને ત્યારબાદ જ આખા શહેરમાં રંગોત્સવની શરૂઆત થાય છે. सभी मठ मंदिरों में जाके वहाँ पे सभी को रंग लगा के होली खेलते हुए पंचकोसी परिक्रमा करेंगे सभी नागा साधु. उसके बाद फिर उसके पश्चात हनुमानगढ़ी के लिए आएंगे. सभी देशवासियों को ढेर सारी शुभकामनाएं. कैसी परंपरा है? ये बहुत पुरानी परंपरा हमारे यहाँ हर साल हर्षोल्लास के साथ मनाया जाता है इसको. તમામ મંદિરોમાં રંગો રમીને સાધુઓ પંચકોશી પરિક્રમા કરશે અને ત્યારબાદ હનુમાનગઢી પરત ફરશે. અયોધ્યાના ખૂણે ખૂણામાં અત્યારે ભારે ઉત્સાહ અને ભક્તિમય માહોલ જોવા મળે છે. મોટી સંખ્યામાં ઉમટી પડેલા ભક્તોએ એકબીજાને રંગોથી રંગીને હોળીની વધામણી આપી છે. વસંતના આગમન અને રંગોના આ પર્વને લઈને રામ ભક્તોમાં અનેરો આનંદ છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે હોળીનો મુખ્ય તહેવાર 4 માર્ચે ઉજવવામાં આવશે, પરંતુ રામની નગરીમાં તો આજથી જ ફાગણના રંગો રેલાવવાનું શરૂ થઈ ગયું છે. દેશભરમાંથી આવેલા પ્રવાસીઓ પણ આ પવિત્ર પરંપરાના સાક્ષી બની ધન્યતા અનુભવી રહ્યા છે. શું તમે ક્યારે આવી સુંદર ઉજવણીમાં સામેલ થયા છો?